નારદ પુરાણની કથાને આગળ વધારી ભાગ 4। હે મુનિ, જેટલો મોટો બ્રહ્માજીનો દિવસ હોય છે તેટલી જ મોટી તેમની રાત્રિ પણ હોય છે। હે વિપ્રવર, બ્રહ્માજીની રાત્રિના સમયે ત્રણેય લોકનો નાશ થઈ જાય છે। માનવ વર્ષ ગણના પ્રમાણે તેનું જે પ્રમાણ છે તે સાંભળો। હે મુનિ, 1000 ચતુર્યુગ 4000 યુગનો બ્રહ્માજીનો એક દિવસ હોય છે, એવા 30 દિવસનો એક માસ અને 12 મહિનાનું તેમનું એક વર્ષ સમજવું જોઈએ। આવા 100 વર્ષોમાં બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય છે। તેમના સમય પ્રમાણ અનુસાર તેમની સંપૂર્ણ આયુનો સમય 2 પરાર્ધનો હોય છે। બ્રહ્માજીના 2 પરાર્ધ ભગવાન વિષ્ણુના માટે એક દિવસ સમજવો જોઈએ, એટલા જ પ્રમાણની તેમની રાત્રિ હોય છે। મૃકુંડુનંદન માર્કંડેયજી તેટલા સમય સુધી તે ભયંકર એકાળમાં જળમાં ભગવાન વિષ્ણુની શક્તિથી બળવાન થઈને સૂકા પાંદડાની જેમ ઊભા રહ્યા। તે સમયે તે શ્રીહરિની સમીપ પરમાત્મા તત્વનું ધ્યાન કરતા રહીને સ્થિત હતા। ત્યાર પછી પ્રલયકાળનો અંત સમય આવવાથી યોગ નિંદ્રાથી મુક્ત થઈને શ્રીહરિએ બ્રહ્માજી રૂપે આ ચરાચર જગતનું સર્જન કર્યું। જળનો ઉપસંહાર અને જગતની નૂતન સૃષ્ટિ જોઈને માર્કંડેયજી આશ્ચર્યચકિત થઈ ગયા। તેમણે અત્યંત પ્રસન્ન થઈને શ્રીહરિના ચરણોમાં પ્રણામ કર્યા। મહામુનિ માર્કંડેય મસ્તક પર અંજલિ બાંધીને હાથ જોડીને નિત્યાનંદ સ્વરૂપ શ્રીહરિના પ્રિય વચનો દ્વારા સ્તુતિ કરી। માર્કંડેયજી બોલ્યા કે જેમના હજારો મસ્તક છે, રોગ શોક વગેરે વિકારોથી જે સર્વથા રહિત છે, જેમનો કોઈ આધાર નથી, તે સ્વયં સર્વના આધાર છે તથા જે સર્વત્ર વ્યાપક છે, મનુષ્યો દ્વારા સદા પ્રાર્થિત થનારા તે ભગવાન નારાયણ દેવને હું સદા પ્રણામ કરું છું, જે પ્રમાણોથી પર અને જરાવસ્થાથી રહી છે, નિત્ય અને સચ્ચિદાનંદ સ્વરૂપ છે તથા જ્યાં કોઈ તર્ક યા સંકેત કામ આપતો નથી, તે ભગવાન જનાર્દનને હું પ્રણામ કરું છું। જે પરમ અક્ષર નિત્ય વિશ્વના આદિકારણ તથા જગતના ઉત્પત્તિ સ્થાન છે, તે સર્વ તત્વમય શાંત સ્વરૂપ ભગવાન જનાર્દનને હું પ્રણામ કરું છું। જે પુરાતન પુરુષ સર્વ પ્રકારની સિદ્ધિઓથી સંપન્ન અને સંપૂર્ણ જ્ઞાનના એકમાત્ર આશ્રય છે, જેમનું સ્વરૂપ પરથી પણ અતિ પર, તે ભગવાનને જનાર્દનને હું નમસ્કાર કરું છું। જે પરમ જ્યોતિ, પરમધામ તથા પરમ પવિત્ર પદ છે, તેમની પ્રત્યેક સાથે એકરૂપતા છે, તે પરમાત્મા જનાર્દનને હું પ્રણામ કરું છું। સચ્ચિત અને આનંદ જ જેમનું સ્વરૂપ છે, જે સર્વશ્રેષ્ઠ બ્રહ્માદિ દેવતાઓના માટે પણ પરમપદ છે, તે સર્વ સ્વરૂપ શ્રેષ્ઠ સનાતન ભગવાન જનાર્દનને હું નમસ્કાર કરું છું। જે અગુણ, નિર્ગુણ, શાંત, માયાળુ અને વિશુદ્ધ માયાના અધિપતિ છે તથા જે રૂપ રહિત હોવા છતાં પણ અનેક રૂપવાળા છે, તેવા ભગવાન જનાર્દનને હું પ્રણામ કરું છું। જે ભગવાન આ જગતનું સર્જન, પાલન અને સંહાર કરે છે, તે આદિદેવ ભગવાન જનાર્દનને હું નમસ્કાર કરું છું। હે પરેશ, હે પરમાનંદ, હે શરણાગત વત્સલ, હે દયાસાગર, મારી રક્ષા કરો। હે મનવાણીથી અતીત પરમેશ્વર, હું તમને નમસ્કાર કરું છું। હે વિપ્રવર, નારદજી, શંખચક્ર અને ગદા ધારણ કરનારા જગતગુરુ ભગવાન વિષ્ણુ, આ પ્રમાણે સ્તુતિ કરનારા માર્કંડેયજી અતિ પ્રસન્ન થઈને બોલ્યા। શ્રી ભગવાને કહ્યું કે હે દ્વિશ્રેષ્ઠ, સંસારમાં જે ભક્તો મુજ ભગવાનની ભક્તિમાં ચિત્ત જોડી રાખે છે, તેમના પર સંતુષ્ટ થઈને હું તેમની સદા રક્ષા કરું છું, એમાં સંદેહ નથી। ભગવત રૂપથી પોતાને છુપાવીને હું જ સદા સર્વની રક્ષા કરું છું। માર્કંડેયજીએ પૂછ્યું કે હે ભગવાન, ભગવત ભક્તના લક્ષણ કેવા છે? કયા ધર્મથી મનુષ્ય ભગવાનના ભક્ત બને છે? એ હું સાંભળવા ઈચ્છું છું, કારણ કે આ વાત જાણવાની મારી બહુ જ ઉત્કંઠા છે। શ્રી ભગવાને કહ્યું કે હે મુનિશ્રેષ્ઠ, ભગવત ભક્તોના લક્ષણ બતાવું છું, સાંભળો। તેમના પ્રભાવ અર્થાત મહિમાનું વર્ણન કરોડો વર્ષોમાં પણ થઈ શકે એમ નથી। જે પ્રાણી માત્રના હિતૈષી છે, જેમને અન્યથા દોષો જોવાની આદત નથી, જે ઈર્ષારહિત મન, ઇન્દ્રિયોને વશમાં રાખનારા નિષ્કામ તથા શાંત છે, તે જ ભગવત ભક્તોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે। જે મન, વાણી તથા ક્રિયા દ્વારા અન્યને કદી કષ્ટ આપતા નથી તથા જેમનો કશોય સંગ્રહ કરવાનો અથવા ગ્રહણ કરવાનો સ્વભાવ નથી, તે ભગવત ભક્ત છે। જેમની સાત્વિક બુદ્ધિ ઉત્તમ ભગવત સંબંધી કથા વાર્તા સાંભળવામાં સ્વાભાવિક જોડાયેલી રહે છે તથા જે ભગવાન અને તેમના દાસોના પણ દાસ હોય છે, તે શ્રેષ્ઠ ભક્ત છે। જે શ્રેષ્ઠ માનવ માતા પિતા પ્રત્યે ગંગા અને વિશ્વનાથનો ભાવ રાખી તેમની સેવા કરે છે, તે પણ શ્રેષ્ઠ ભગવત ભક્ત છે। જે ભગવાનના પૂજનમાં રત રહે છે, જે તેમાં સહાયક થાય છે તથા જે ભગવાનની પૂજા જોઈને તેનું અનુમોદન કરે છે, તે ઉત્તમ ભક્ત છે। જે વ્રતિઓ તથા યતિઓ સેવામાં સંલગ્ન તથા પરાઈ નિંદાથી દૂર રહે છે, તે શ્રેષ્ઠ ભાગવત છે। શ્રેષ્ઠ મનુષ્ય સર્વના માટે હિતકારક વાણી બોલે છે અને સર્વદ્રષ્ટિ ગુણોનો ગ્રહણ કરે છે, તે સંસારમાં ભગવત ભક્ત મનાય છે। જે શ્રેષ્ઠ માનવ પ્રાણી માત્રને આત્માવત જુએ છે તથા શત્રુ અને મિત્રમાં પણ સંભાવ રાખે છે, તે ઉત્તમ ભગવત ભક્ત છે। જે ધર્મશાસ્ત્રના વક્તા, સત્યવાદી તથા સાધુ પુરુષોના સેવક છે, તે ભગવત ભક્તોમાં શ્રેષ્ઠ છે। જે પુરાણોની વ્યાખ્યા કરે છે, જે પુરાણોનું શ્રવણ કરે છે અને પુરાણોના વક્તમાં શ્રદ્ધા ભક્તિ રાખે છે, તે શ્રેષ્ઠ ભક્ત છે। જે મનુષ્ય સદા ગાયો તથા બ્રાહ્મણોની સેવા કરે છે અને તીર્થયાત્રા કરતા રહે છે, તે શ્રેષ્ઠ ભગવત ભક્ત છે। જે મનુષ્ય બીજાની ઉન્નતિ જોઈને પ્રસન્ન થાય છે અને ભગવાનના નામ જપ કરતા રહે છે, તે ઉત્તમ ભાગવત છે। જે બગીચા લગાવે છે, તળાવ અને પરબની રક્ષા કરે છે તથા વાવ કુવા બનાવડાવે છે, તે ઉત્તમ ભક્ત છે। જે તળાવ અને દેવ મંદિર બનાવડાવે છે તથા સતત ગાયત્રી મંત્રના જપ કરે છે, તે શ્રેષ્ઠ ભક્ત છે। જે હરિનામનો આદર કરે છે, તે સાંભળીને અત્યંત હર્ષનો અનુભવ કરે છે અને પ્રસન્ન થઈ જાય છે, તે શ્રેષ્ઠ ભગવત ભક્ત છે।
જે મનુષ્ય તુલસીનો બગીચો જોઈને તેને નમસ્કાર કરે છે અને કાનોમાં તુલસી કષ્ટ ધારણ કરે છે તે ઉત્તમ ભગવત ભક્ત છે. જે તુલસીની ગંધ સૂંઘીને પ્રસન્ન થાય છે તે પણ શ્રેષ્ઠ ભક્ત છે. જે વર્ણાશ્રમ ધર્મના પાલનમાં તત્પર, અતિથિઓનો સત્કાર કરનારા તથા વેદાર્થના વક્તા હોય છે તે શ્રેષ્ઠ ભાગવત છે. જે ભગવાન શિવને પ્રેમ કરનારા, શિવના ચિંતનમાં જ આસક્ત રહેવાવાળા તથા શિવજીના ચરણોની પૂજામાં તત્પર તથા ત્રિપુણ ધારણ કરનારા છે તે પણ શ્રેષ્ઠ ભક્ત છે. જે ભગવાન વિષ્ણુ તથા પરમાત્મા શિવનું નામ જપ કરીને રુદ્રાક્ષની માળા ધારણ કરે છે તે શ્રેષ્ઠ ભગવત ભક્ત છે. જે બહુ દક્ષિણાવાળા યજ્ઞો દ્વારા મહાદેવજી અથવા ભગવાન વિષ્ણુનું ઉત્તમ ભક્તિ વડે યજન કરે છે તે શ્રેષ્ઠ ભગવત ભક્ત છે. જે ભણેલા શાસ્ત્રોનો બીજાના હિત માટે ઉપદેશ કરે છે અને સર્વત્ર ગુણગ્રાહી છે તે ઉત્તમ ભક્ત છે. પરમેશ્વર શિવ તથા પરમાત્મા વિષ્ણુમાં જે સંબુદ્ધિ રાખે છે તે શ્રેષ્ઠ ભક્ત છે. જે શિવની પ્રસન્નતા માટે અગ્નિહોત્રમાં તત્પર, પંચાક્ષર મંત્રના જપમાં રત તથા સતત શિવજીનું ધ્યાન કરે છે તે ઉત્તમ ભાગવત છે. જે જલાદાનમાં તત્પર, અન્નદાનમાં સંલગ્ન તથા એકાદશી વ્રત કરે છે તે શ્રેષ્ઠ ભક્ત છે. જે ગૌદાન કરે છે, કન્યાદાન કરે છે તથા ભગવાનની પ્રસન્નતા માટે સત્કર્મ કરે છે તે શ્રેષ્ઠ ભગવત ભક્ત છે. હે વિપ્રવર, માર્કંડેય અહીં થોડા જ ભક્તોનું વર્ણન કર્યું છે. હું પણ 100 કરોડ વર્ષોમાં પણ તે બધાનું સંપૂર્ણ વર્ણન કરી શકું એમ નથી. તેથી હે વિપ્રવર, તમે પણ સદા ઉત્તમ શીલવાન બનો, પ્રાણી માત્રને આશ્રય આપો, મન અને ઇન્દ્રિયોને વશમાં રાખો, સર્વના પ્રતિ મૈત્રી ભાવ રાખીને ધર્મનું આચરણ કરો. ફરી મહાપ્રલય કાળ સુધી સર્વ ધર્મનું પાલન કરતા રહીને મારા સ્વરૂપના ધ્યાનમાં તત્પર રહીને તમે પરમ મોક્ષને પ્રાપ્ત થઈ જશો. દેવતાઓના સ્વામી દયાસિંધુ ભગવાન વિષ્ણુ પોતાના ભક્ત માર્કંડેયને આ પ્રમાણે વરદાન આપી ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. મહાભાગ માર્કંડેયજી સદા ભગવાનની ભક્તિમાં રત રહીને ઉત્તમ ધર્મનું પાલન કરવા લાગ્યા. તેમણે અનેક પ્રકારના યજ્ઞો દ્વારા વિધિપૂર્વક ભગવાનનું પૂજન કર્યું. પછી મહાક્ષેત્ર શાલિગ્રામ તીર્થમાં ઉત્તમ તપસ્યા કરી અને ભગવાનના ધ્યાન દ્વારા કર્મબંધનનો નાશ કરી પરમ મોક્ષ પ્રાપ્ત કરી લીધો. તેથી ભગવાનની આરાધના કરનાર ભક્ત પુરુષ સમસ્ત પ્રાણીઓનો હિતકારી હોય છે. તે મનથી જે વસ્તુઓ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તે બધી નિસંદેહ પ્રાપ્ત કરી લે છે. સનકજી કહે છે કે હે વિપ્રવર નારદ, તમે જે કંઈ પૂછ્યું હતું તે બધું મુજબ આ ભગવત ભક્તિનું મહાત્મ્ય મેં તમને કહી સંભળાવ્યું. હવે બીજું શું સાંભળવા ઈચ્છો છો? ત્યાર પછી આવે છે ગંગા યમુના સંગમ, પ્રયાગ, કાશી તથા ગંગા તેમજ ગાયત્રીનો મહિમા. સુજી કહે છે કે ભગવાનની ભક્તિનું આ મહાત્મ્ય સાંભળીને નારદજી બહુ પ્રસન્ન થયા. તેમણે જ્ઞાન વિજ્ઞાનમાં પરગામી સનક મુનિને ફરી આ પ્રમાણે પ્રશ્ન કર્યો. નારદજી બોલ્યા કે હે મુનિ, તમે શાસ્ત્રોના પારદર્શી વિદ્વાન છો. મારા પર અત્યંત દયા કરીને એ યથાર્થ રીતે બતલાવો કે ક્ષેત્રોમાં ઉત્તમ ક્ષેત્ર તથા તીર્થોમાં ઉત્તમ તીર્થ કયું છે? સનકજીએ કહ્યું કે હે બ્રહ્મ, આ અતિ ગોપનીય પ્રસંગ છે, સાંભળો. ઉત્તમ ક્ષેત્રનું આ વર્ણન સર્વ પ્રકારની સંપત્તિઓને આપનારું, શ્રેષ્ઠ દુઃસ્વપ્નોનું નાશક, પવિત્ર ધર્મને અનુકૂળ, પાપારી તથા શુભ છે. મુનિઓને નિત્ય નિરંતર આ પ્રસંગનું શ્રવણ કરવું જોઈએ. ગંગા અને યમુનાનો જે સંગમ છે તેને જ મહર્ષિઓ શાસ્ત્રોમાં ઉત્તમ ક્ષેત્ર તથા તીર્થોમાં ઉત્તમ તીર્થ કહે છે. બ્રહ્મા વગેરે સમસ્ત દેવતા, મુનિ અને પુણ્યની ઈચ્છા રાખનારા બધા મનુષ્ય શ્વેત અને શ્યામ જળથી ભરપૂર તે સંગમ તીર્થનું સેવન કરે છે. ગંગાને પરમ પવિત્ર નદી સમજવી જોઈએ, કેમ કે તેની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના ચરણોમાંથી થઈ છે. એ જ પ્રમાણે યમુના પણ સાક્ષાત સૂર્યની પુત્રી છે. હે બ્રહ્મન, એ બંનેનો સંગમ પરમ કલ્યાણકારી છે. હે મુને, નદીઓમાં શ્રેષ્ઠ ગંગા સ્મરણ માત્રથી સમસ્ત અનિષ્ટોનો નાશ કરનારી, સંપૂર્ણ પાપોને દૂર કરનારી તથા સર્વ ઉપદ્રવોનો નાશ કરનારી છે. હે મહામુનિ, સમુદ્ર પર્યંત પૃથ્વી પર જે પુણ્યક્ષેત્ર છે તે બધાથી અધિક પુણ્યતમ ક્ષેત્ર પ્રયાગને જાણવું જોઈએ, જ્યાં બ્રહ્માજી યજ્ઞ દ્વારા ભગવાન લક્ષ્મીપતિનું યજન કર્યું છે તથા બધા મહર્ષિઓએ પણ ત્યાં નાના પ્રકારના યજ્ઞો કર્યા છે. બધા તીર્થોમાં સ્નાન કરવાથી જે પુણ્ય થાય છે તે બધા મળીને ગંગાજીના એક બૂંદ જળથી કરેલા અભિષેકના 16મા ભાગની પણ બરાબરી કરતા નથી. જે ગંગાજીની 100 યોજન દૂર ઊભો રહીને પણ ગંગાનું ઉચ્ચારણ કરે છે તે પણ સઘળા પાપોથી મુક્ત થઈ જાય છે. પછી જે ગંગામાં સ્નાન કરે છે તેના માટે તો કહેવું જ શું. ભગવાન વિષ્ણુના ચરણ કમળથી પ્રગટ થઈ ભગવાન શિવજીના મસ્તક પર વિરાજમાન થનારી ભગવતી ગંગા મુનિઓ અને દેવતાઓ દ્વારા પણ સારી પેઠે સેવન કરવા યોગ્ય છે. પછી સાધારણ મનુષ્યના માટે તો વાત જ ક્યાં છે. શ્રેષ્ઠ મનુષ્ય પોતાના લલાટમાં જ્યાં ગંગાજીની રેતીનું તિલક કરે છે ત્યાં જ અર્ધચંદ્રની નીચે પ્રકાશિત થનારું ત્રીજું નેત્ર સમજવું જોઈએ. ગંગામાં કરેલું સ્નાન અત્યંત પુણ્યપ્રદ તથા દેવતાઓના માટે દુર્લભ છે. તે ભગવાન વિષ્ણુનું સારૂપ્ય આપનારું છે. આનાથી વધીને એના મહિમા વિશે શું કહી શકાય. ગંગામાં સ્નાન કરનાર પાપીઓ પણ સર્વ પાપોથી મુક્ત થઈ શ્રેષ્ઠ વિમાન પર બેસીને પરમધામ વૈકુંઠમાં ચાલ્યા જાય છે. જેમણે ગંગામાં સ્નાન કર્યું છે તે મહાત્મા પુરુષ પિતા અને માતાના કુળની અનેક પેઢીનો ઉદ્ધાર કરી ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. હે બ્રહ્મન, જે ગંગાજીનું સ્મરણ કરે છે તેણે બધા તીર્થોમાં સ્નાન અને સર્વ પુણ્યક્ષેત્રોમાં નિવાસ કરી લીધો છે, એમાં સંશય નથી. ગંગા સ્નાન કર્યું છે એવા મનુષ્યને જોઈને પાપી સ્વર્ગનો લોકનો અધિકારી થઈ જાય છે. તેના અંગોનો માત્ર સ્પર્શ કરવાથી તે દેવતાઓનો અધિપતિ થઈ જાય છે. ગંગા તુલસી ભગવાનના ચરણોમાં અવિરત ભક્તિ તથા ધર્મોપદેશ
સદગુરુમાં શ્રદ્ધા આ બધા મનુષ્યોના માટે અત્યંત દુર્લભ છે. ઉત્તમ ધર્મનો ઉપદેશ આપનારા ગુરુના ચરણોની ધૂળ, ગંગાજીની માટી તથા તુલસીના મૂળની માટીને જે મનુષ્ય ભક્તિપૂર્વક પોતાના મસ્તક પર ધારણ કરે છે તે વૈકુંઠધામમાં જાય છે. જે મનુષ્ય મનમાં એવી અભિલાષા કરે છે કે હું ક્યારે ગંગાજીની સમીપ જઈશ અને ક્યારે તેમના દર્શન કરીશ, તે પણ વૈકુંઠધામમાં જાય છે. હે બ્રહ્મણ, બીજી વાતો વધારે કહેવાથી શો લાભ? સાક્ષાત ભગવાન વિષ્ણુ પણ સેંકડો વર્ષોમાં ગંગાજીના મહિમાનું વર્ણન કરી શકે એમ નથી. ઓહો, માયાએ સંપૂર્ણ જગતને મોહમાં નાખી દીધું છે. આ કેટલી અદ્ભુત વાત છે! કેમ કે ગંગા અને તેમનું નામ ઉપલબ્ધ હોવા છતાં પણ લોકો નરકમાં જાય છે. ગંગાજીનું નામ સંસારના દુઃખોનું નાશક છે. તુલસીનું નામ તથા ભગવાનની કથા કહેનાર સાધુ પુરુષ પ્રતિ કરેલી ભક્તિનું પણ આવું જ ફળ છે. જે એકવાર પણ ગંગા આ 2 અક્ષરના નામનું ઉચ્ચારણ કરી લે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે અને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. પરમ પુણ્યમય આ ગંગા નદીનું જો મેષ, તુલા અને મકરની સંક્રાંતિઓમાં અર્થાત વૈશાખ, કાર્તક અને માઘના મહિનામાં ભક્તિપૂર્વક સેવન કરવામાં આવે તો સેવન કરવાવાળા સંપૂર્ણ જગતને એ પવિત્ર કરી દે છે. હે દ્વિજશ્રેષ્ઠ, ગોદાવરી, ભીમરથી, કૃષ્ણા, નર્મદા, સરસ્વતી, તુંગભદ્રા, કાવેરી, યમુના, બાહુદા, વેત્રપતિ, તામ્રપર્ણી તથા સરયુ વગેરે બધા તીર્થોમાં ગંગાજી જ સૌથી મુખ્ય છે. જેમ સર્વવ્યાપી ભગવાન વિષ્ણુ સંપૂર્ણ જગતને વ્યાપ્ત કરીને સ્થિત છે, તે પ્રમાણે સર્વ પાપોનો નાશ કરનારા ગંગાદેવી બધા તીર્થોમાં વ્યાપ્ત છે. ઓહો, મહાન આશ્ચર્ય છે! પરમ પાવની જગદંબા ગંગા સ્નાન, પાન વગેરે દ્વારા સંપૂર્ણ સંસારને પવિત્ર કરી રહી છે, છતાં મનુષ્ય તેમનું સેવન કેમ કરતો નથી? એ જ પ્રમાણે વિખ્યાત કાશીપુરી પણ તીર્થોમાં ઉત્તમ તીર્થ અને ક્ષેત્રોમાં ઉત્તમ ક્ષેત્ર છે. સમસ્ત દેવતા તેનું સેવન કરે છે. આ લોકમાં કાનવાળા પુરુષોના તે જ 2 કાન ધન્ય છે અને તે જ અનેક શાસ્ત્રોનું જ્ઞાન ધારણ કરનારા છે, જેમના દ્વારા વારંવાર કાશીનું નામ સાંભળવામાં આવ્યું છે. હે દ્વિજશ્રેષ્ઠ, જે મનુષ્ય અવિમુક્ત ક્ષેત્ર કાશીનું સ્મરણ કરે છે તે સર્વ પાપોનો નાશ કરી ભગવાન શિવના લોકમાં ચાલ્યો જાય છે. મનુષ્ય 100 યોજન દૂર રહીને પણ જો અવિમુક્ત ક્ષેત્રનું સ્મરણ કરે તો તે મહાપાપી હોય તો પણ ભગવાન શિવના રોગ શોક રહિત નિત્યધામમાં ચાલ્યા જાય છે. હે બ્રહ્મણ, જે દેહ ત્યાગ સમય અવિમુક્ત ક્ષેત્રનું સ્મરણ કરી લે છે તે પણ બધા પાપોથી છૂટીને શિવધામને પ્રાપ્ત થઈ જાય છે. કાશીના ગુણો વિશે અહીં બહુ કહેવાથી શો લાભ? જે કાશીનું નામ પણ લે છે તેમનાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થ સિદ્ધ થઈ જાય છે. હે બ્રહ્મણ, ગંગા અને યમુનાનો સંગમ તો કાશીથી પણ ચઢિયાતો છે, કેમ કે તેના દર્શન માત્રથી મનુષ્ય પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે. સૂર્ય મકર રાશિ પર હોય ત્યારે જ્યાં ક્યાંય પણ ગંગા સ્નાન કરવામાં આવે તો તે ગંગાજીના સ્નાન, પાન વગેરે દ્વારા સંપૂર્ણ જગતને પવિત્ર કરીને અંતમાં ઇન્દ્રલોકમાં પહોંચાડે છે. લોકનું કલ્યાણ કરનારા લિંગ સ્વરૂપ ભગવાન શંકર પણ જે ગંગાનું સેવન કરે છે તેના મહિમાનું સંપૂર્ણ વર્ણન કોણ કરી શકે છે? શિવલિંગ સાક્ષાત શ્રીહરિરૂપ છે અને શ્રીહરિ સાક્ષાત શિવલિંગ રૂપ છે. આ બંનેમાં સહેજ પણ અંતર નથી. એ આ બંનેમાં અંતર માને છે તેની બુદ્ધિ ખોટી છે. અજ્ઞાનના સમુદ્રમાં ડૂબેલા પાપી મનુષ્યો જ આ અંતરહિત ભગવાન વિષ્ણુ અને શિવમાં ભેદભાવ કરે છે. જે સંપૂર્ણ જગતના સ્વામી અને કારણ છે તે જ ભગવાન વિષ્ણુ પ્રલયકાળમાં રુદ્રરૂપ ધારણ કરે છે એવું વિદ્વાનો કહે છે. ભગવાન રુદ્ર જ વિષ્ણુ સ્વરૂપે સમસ્ત જગતનું પાલન કરે છે. તેઓ જ બ્રહ્માજીના રૂપમાં સંસારનું સર્જન કરે છે અને અંતમાં હર રૂપે તેઓ જ 3 લોકનો સંહાર કરે છે. જે મનુષ્ય ભગવાન વિષ્ણુ, શિવ તથા બ્રહ્માજીમાં ભેદબુદ્ધિ કરે છે તે અત્યંત કષ્ટપ્રદ નરકમાં જાય છે. જે ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્માજીને એક રૂપે જુએ છે તે પરમાનંદને પ્રાપ્ત થાય છે. આ શાસ્ત્રનો સિદ્ધાંત છે. જે અનાદિ સર્વજ્ઞ, જગતના આદિસ્રષ્ટા તથા સર્વત્ર વ્યાપક છે તે ભગવાન વિષ્ણુ શિવલિંગ રૂપે કાશીમાં વિદ્યમાન છે. કાશીપુરીનું વિશ્વેશ્વર લિંગ જ્યોતિર્લિંગ કહેવાય છે. શ્રેષ્ઠ મનુષ્યો તેમના દર્શન કરી પરમ જ્યોતિને પ્રાપ્ત થાય છે. જેણે ત્રિભુવનને પવિત્ર કરનારી કાશીપુરીની પરિક્રમા કરી લીધી તેના દ્વારા સમુદ્ર, પર્વત તથા 7 દ્વીપો સહિત પૃથ્વીની પરિક્રમા થઈ ગઈ. ધાતુ, માટી, લાકડું કે પથ્થર અથવા ચિત્ર વગેરેથી નિર્મિત જે ભગવાન શિવ અથવા વિષ્ણુની નિર્મળ પ્રતિમાઓ છે તે બધામાં ભગવાન વિષ્ણુ વિદ્યમાન છે. જ્યાં તુલસીનો બગીચો, કમળનું વન અને પુરાણોનો પાઠ થાય ત્યાં ભગવાન વિષ્ણુ સ્થિત રહે છે. હે બ્રહ્મન, પુરાણની કથા સાંભળવામાં જે પ્રેમ ઉપટે છે તે ગંગા સ્નાન જેવો છે તથા પુરાણની કથા કહેનાર વ્યાસ પ્રત્યે જે ભક્તિ હોય છે તે પ્રયાગ તુલ્ય માનવામાં આવે છે. જે પુરાણોક્ત ધર્મનો ઉપદેશ આપી જન્મ મૃત્યુરૂપી સંસાર સાગરમાં ડૂબેલા જગતનો ઉદ્ધાર કરે છે તે સાક્ષાત શ્રીહરિ સમાન છે. ગંગા સમાન કોઈ તીર્થ નથી, માતા સમાન કોઈ ગુરુ નથી, ભગવાન વિષ્ણુ સમાન કોઈ દેવતા નથી તથા ગુરુથી વધીને કોઈ તત્વ નથી. જેમ 4 વર્ણોમાં બ્રાહ્મણ, નક્ષત્રોમાં ચંદ્રમા તથા સરોવરોમાં સમુદ્ર શ્રેષ્ઠ છે તે જ પ્રમાણે પુણ્યતીર્થો અને નદીઓમાં ગંગા સૌથી શ્રેષ્ઠ છે. શાંતિ સમાન કોઈ બંધુ નથી, સત્યથી વધીને કોઈ તપ નથી, મોક્ષથી મોટો કોઈ લાભ નથી અને ગંગા સમાન કોઈ નદી નથી. ગંગાજીનું ઉત્તમ નામ પાપરૂપી વનને ભસ્મ કરવા માટે દાવાનળ જેવું છે. ગંગારૂપી સંસાર રૂપી રોગને દૂર કરનારી છે, તેથી યત્નપૂર્વક તેમનું સેવન કરવું જોઈએ. ગાયત્રી અને ગંગા બંને સમસ્ત પાપોને હરનારી છે. હે નારદજી,
જેની આ બંનેમાં ભક્તિ નથી તેને પતિત માનવું જોઈએ. ગાયત્રી વેદોની માતા છે અને જાહ્નવી ગંગા સંપૂર્ણ જગતની જનની છે. તે બંને સમસ્ત પાપોનું નાશનું કારણ છે. જેના પર ગાયત્રી પ્રસન્ન થાય છે તેના પર ગંગાજી પણ પ્રસન્ન થાય છે. તે બંને ભગવાન વિષ્ણુની શક્તિ સંપન્ન છે, તેથી સંપૂર્ણ મનોરથો પૂર્ણ કરનારી છે. ગંગા અને ગાયત્રી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થોના ફળરૂપે પ્રગટ થયા છે. આ બંને નિર્મળ તથા પરમ ઉત્તમ છે અને સંપૂર્ણ લોકો પર અનુગ્રહ કરવા માટે ગાયત્રી અને ગંગા બંને અતિ દુર્લભ છે. એ જ પ્રમાણે તુલસી પ્રતિ ભક્તિ અને ભગવાન વિષ્ણુની સાત્વિક ભક્તિ પણ દુર્લભ છે. અહો, આ મહાભાગા ગંગાનું સ્મરણ કરવાથી તે સમસ્ત પાપોનો નાશ કરનારી, દર્શન કરવાથી ભગવાનનો વિષ્ણુલોક આપનારી તથા જળપાન કરવાથી ભગવાનનું સારૂપ્ય આપનારી છે. ગંગામાં સ્નાન કરવાથી મનુષ્ય ભગવાન વિષ્ણુના ઉત્તમ ધામમાં જાય છે. જગતનું ધારણ પોષણ કરનારા સર્વવ્યાપી સનાતન ભગવાન નારાયણ ગંગા સ્નાન કરનારા એ મનુષ્યોને ઈચ્છિત ફળ આપે છે. જે શ્રેષ્ઠ માનવ ગંગાજળના એક બૂંદથી પણ અભિષિક્ત થાય છે તે સર્વ પાપોથી મુક્ત થઈ પરમધામને પ્રાપ્ત કરી લે છે. ગંગાના જળબિંદુનું સેવન કરવા માત્રથી રાજા સગરના પુત્રોને પરમપદની પ્રાપ્તિ થઈ હતી.